આજે આપણે બાય, વિથ અને ફ્રોમ એ પ્રેપોઝિશન જોઈશું. બાય અને વિથ એ બંનેનો અર્થ થી, સાથે, નાથી, ના વડે વગેરે થતો હોય છે. બાય નો અર્થ વડેના અર્થમાં લેવામાં આવે છે. બાય એ વડેના અર્થમાં લેવામાં આવે છે અને ક્રિયા કરનાર તરીકે મુખ્યત્વે જ્યારે સજીવ વસ્તુ હોય ત્યારે જ તેનો પાછળ બાય લગાવવામાં આવે છે. અને બાય ની પાછળ હંમેશા શું લગાડવામાં આવે છે? પ્રોનાઉન. એ યાદ રાખજો. અને વિથ છે, વિથ એ સાથેના અર્થમાં વપરાય છે અને એ ક્રિયાના સાધન તરીકે બતાવવામાં આવે છે. એટલે કે વિથ જે છે એ સજીવ અને નિર્જીવ એ તમામ વસ્તુઓ સાથે લગાડવામાં આવે છે જ્યારે એ સાથેના અર્થમાં હોય ત્યારે. ઓકે, પેન્સિલ થી તો આપણે શું કહીશું? વિથ અ પેન્સિલ. ઓકે, મારાથી, મારા વડે તો આપણે શું લખીએ? બાય મી. ઓકે, જ્યારે તે મારી સાથે બોલતો નથી, હી ડઝ નોટ ટોક વિથ મી. તો અહીં તમે જોઈ શકો છો કે અહીં વિથ જે છે એ સર્વનામ મી એટલે પ્રોનાઉન મી ની પાછળ વાક્યમાં આવે છે. એ સાથેના અર્થમાં છે, વડેના અર્થમાં નથી. જ્યારે વડેના અર્થમાં હોય તો આપણે બાય વાપરીશું. જેવી રીતે તમે જોઈ શકો છો ઉપર, બાય મી. ઓકે, અને બાય હોય કે વિથ હોય એ હંમેશા પ્રોનાઉનની પહેલા આવે છે. એટલે કે બાય અને વિથ ની પાછળ પ્રોનાઉન આવે છે જ્યારે એ સજીવ વ્યક્તિની વાત કરી હોય, સજીવ વસ્તુની વાત કરી હોય ત્યારે. ઓકે, જ્યારે સજીવની વાત કરી હોય ત્યારે પ્રોનાઉનની સાથે વિથ અને બાય ની સાથે પ્રોનાઉન આવે છે. અને એક વાત મારે તમને કહેવી છે કે ટૂંકમાં તમે જોવા જાઓ ને તો જો સજીવ વસ્તુ હોય તો બાય અને જો નિર્જીવ વસ્તુ હોય તો વિથ નો યુઝ કરીશું આપણે. હવે જોઈએ ફ્રોમ. ફ્રોમ એટલે કે થી, થકી, માંથી એવો એનો અર્થ થાય છે. ઓકે, જ્યારે એવા અર્થ બતાવવો હોય ત્યારે આપણે ફ્રોમ નો ઉપયોગ કરે છે. અમુક સમયથી કે અમુક જગ્યાએથી નીકળવું હોય ત્યારે આપણે ફ્રોમ નો ઉપયોગ કરીએ છીએ. જેમ કે અજવાળું સૂરજમાંથી આવે છે. The light comes from sun. ઓકે, જ્યારે સમય બતાવવાનો હોય, ક્યાં કોઈ જગ્યા બતાવવાની હોય, થી, થકી અને માંથી એટલું યાદ રાખજો. થી, થકી અને માંથી જ્યારે એવો અર્થ બતાવવો હોય ત્યારે આપણે શું વાપરવાનું છે? ફ્રોમ. શું વાપરીશું? ફ્રોમ. David went to Manchester by train. મેં તમને પહેલા શું કહ્યું હતું કે જો સજીવ વસ્તુ હોય તો વડેના અર્થમાં આપણે એની સાથે શું આવે છે? પ્રોનાઉન આવે છે, બરાબર. પણ અહીં જુઓ શું આવ્યું? ટ્રેન. બાયની સાથે શું આવ્યું? ટ્રેન. કેમ ટ્રેન યુઝ થયું? કારણ કે અહીં વડેના અર્થમાં છે. ડેવિડ માન્ચેસ્ટર જાય છે, શેના વડે ગયો? ત્યાં પહોંચ્યો શેના વડે? ટ્રેન વડે. ઓકે, ડેવિડ માન્ચેસ્ટર ટ્રેન વડે પહોંચ્યો, ટ્રેન વડે ગયો હતો. ઓકે, તો આપણે બાય યુઝ કર્યું. ધ બુક વોઝ રિટન બાય. કોના દ્વારા બુક લખાયેલી છે? સારા. આ પેસિવ વોઇસમાં જ્યારે આપણે યુઝ કરતા હોય ત્યારે બાય યુઝ થાય છે. ઓકે, એક્ટિવ પેસિવ આપણે પાછળથી જોઈશું. ઓકે, હમણાં આમાં ફોકસ કરો. આઈ ગો ટુ વર્ક બાય કાર. હું કામ કરવા શેના દ્વારા જઉં છું? શેના વડે જઉં છું? તો કાર દ્વારા જઉં છું. ઓકે, હું કામ કરવા કાર લઈને જઉં છું, કાર વડે જાઉં છું તો બાય કાર. હવે I would like you to come with me. હું ઈચ્છું છું કે તમે મારી સાથે આવો. ઓકે, સાથે જ્યારે સાથે વપરાય ત્યારે with અને વડેમાં અર્થ થાય ત્યારે બાય વાપરવાનું. ઓકે,
She suffocated him with a pillow. એણે પેલાને મારી નાખ્યો ગુંગળાવીને. કોણે મારી નાખ્યો? શેને વડે માર્યો? શેનાથી માર્યો? પીલોથી. અહીં પીલો એ નોન લિવિંગ થિંગ્સ છે અને નોન લિવિંગ થિંગ્સ હોય તો with આવે. કોઈ પણ નોન લિવિંગ થિંગ્સ હોય અને તમારે વડેનો અર્થ કરવો હોય તો તેમાં with યુઝ કરશો તમે. She climbed down from the roof. એ શું કરે છે? રૂફ ક્લાઇમ્બ ઉપરથી ઉતરે છે, એમ જમ્પ કરીને નીચે ઉતરે છે ક્લાઇમ્બ કરીને. ક્યાંથી ઉતરી રહી છે? તો રૂફથી. ઓકે, ધાબામાંથી ઉપરથી નીચે એ ઉતરી રહી છે. ઉપરથી આપણે અહીં થી નો અર્થ લેવાનો છે. જ્યારે થી બોલવું હોય ત્યારે ફ્રોમ વાપરવાનું. શું વાપરવાનું? ફ્રોમ. હું માથાના દુખાવાથી પરેશાન થઈ ગયો છું. તો શું કહીશું આપણે? he is suffering from a headache. એનું માથાનો દુખાવો પરેશાન કરે છે. તો પછી I am suffering from headache. ઓકે, બીજા કયા એવા પ્રેપોઝિશન્સ છે જેમાં તમને કન્ફ્યુઝન થાય છે? કમેન્ટ કરો નીચે. આ મારો વિડીયો જોવા માટે આભાર, અને જો સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલ તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી મારા લેટેસ્ટ વિડીયોની લિંક તમને મળતી રહેશે.